નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઝી 24 કલાકના બેકબોન પોડકાસ્ટમાં. આપની સાથે હું છું મિત્તલ. અત્યાર સુધી આપણે કરોડરજ્જુની સમસ્યાઓ વિશે વાત કરીએ છીએ, તેની સારવાર વિશે વાત કરીએ છીએ, પણ આજે વાત કરવી છે કે આ સમસ્યાને કઈ રીતે અટકાવી શકાય અને શું કરી શકાય, શું ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તો વાતચીત કરવા માટે આપણી સાથે ડૉક્ટર નીરજ વસાવડા ઉપસ્થિત છે, જેઓ ઝાયડસ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ સ્પાઇન સર્જન છે અને 20 વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવે છે. ડૉક્ટર, સ્વાગત છે આપનું. સર, સૌથી પહેલો સવાલ આપણે આગળ ચર્ચા કરીએ છીએ, પણ સૌથી પહેલો એ સવાલ થાય છે, આ જે સ્પાઇનની સમસ્યા છે તે ઉંમર સાથે સંકળાયેલી છે, એટલે લોકોનું એવું કહેવું છે કે વધતી ઉંમર સાથે આ સમસ્યા વધુ થતી હોય છે. એટલે આપણું એવું એક પ્રચલિત માન્યતા ચોક્કસ છે કે જેમ ઉંમર વધે એમ સ્પાઇનના પ્રોબ્લેમ વધતા હોય છે. પણ મારો અનુભવ એવો છે કે સ્પાઇન એક એવો રોગ છે કે જે બાળક જન્મે ત્યાંથી કદાચ આપણે જ્યારે સ્વર્ગમાં જવાનો સમય આવે ત્યાં સુધી કોઈ પણ ઉંમરે સ્પાઇનના પ્રોબ્લેમ થઈ શકે છે. દરેક ઉંમર પ્રમાણેના જે સ્પાઇનના પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લેમ અલગ અલગ હોય છે. બાળકો હોય તેમાં ઘણીવાર જન્મજાત ખોડખાં પણ સ્પાઇનમાં આવી શકે. ખૂંદ આપણે જે જોયેલી છે, સ્કોલિયોસિસ જેને કહેવાય છે, સ્કોલિયોસિસ હોઈ શકે. ઇવન નાની ઉંમરે ગાદી ખસી જવાના પણ એપિસોડ્સ બનેલા હોય છે જેમાં સર્જરી સુધી પણ પહોંચી શકે એવું બનવું હોય છે. કોમનેસ્ટ જે રોગની એજ ગ્રુપ કહેવાય છે એ બે એજ ગ્રુપ કહેવાય છે. એક પ્રોડક્ટિવ એજ ગ્રુપ કે જેમાં એક્ટિવિટી ખૂબ વધારે હોય, જેમ કે 20 થી 40 વર્ષ, અને બીજું જે એજ ગ્રુપ છે જેમાં સ્પાઇનના પ્રોબ્લેમ વધારે છે, દેટ ઇઝ 60 to 80 યર્સ. એટલે મેઇનલી આ બે ગ્રુપમાં વધારે હોય, પણ એ એનાથી ઓછી ઉંમરમાં પણ હોઈ શકે, વચ્ચેની ઉંમરમાં હોઈ શકે, અને 80થી વધારે જે વડીલો જીવે છે એમાં પણ આ પ્રોબ્લેમ આવી શકે છે. એટલે લોકોમાં એવું મિથ છે કે મોટી ઉંમરનાને થાય છે, એવું નથી. કોઈ પણ ઉંમરે ગમે ત્યારે થઈ શકે છે. બિલકુલ. હવે આપણે આગળ વાત કરીએ તો તમે સ્પાઇનની વાત કરી કે સ્પાઇનમાં દરેક લોકોને પ્રોબ્લેમ હોઈ શકે છે. તો નાની નાની આદતો જો બદલાવવામાં આવે તો શું એ સમસ્યા હલ થઈ શકે? કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ આપણે વધારે ફોન વાપરી લીધો તો પણ દુખે છે, લેપટોપ વધારે યુઝ કરીએ એટલે ઓફિસમાં પણ કામના અવર્સમાં તે દુખાવો થતો હોય છે. બહુ સુંદર સવાલ છે, કેમ કે હું માનું છું કે અત્યારે સ્પાઇનના પ્રોબ્લેમ વધવાના બે કારણો. એક તો જે મેડિકલ સાયન્સને કારણે ઓવરઓલ તમે જુઓ તો આપણી જે લોન્જેવિટી છે એ ઘણી વધી છે, કે ભાઈ એવરેજ લાઈફ સ્પેન પહેલાં જે 60-65નો હતો એ 85-90નો અત્યારે થઈ ગયો છે. એટલે એને કારણે જે તમારું સ્પાઇનની મૂવમેન્ટ વધે છે, જે એની અંદર ઘસારો પહોંચે છે, એને કારણે રોગ વધવાનું ઘણું બધું પ્રચલિત બન્યું છે. આપ વિચારો તો કદાચ આપને બહુ નવાઈ લાગશે કે આમ જોવા જાઓ તો બે ઘૂંટણ છે, બે હિપ છે, જેના વિશે કદાચ આપણને ઘણી બધી ખબર છે, પણ શું આપણને ખબર છે કે સ્પાઇનની અંદર મોર ધેન 64 જોઇન્ટ્સ છે. સો સ્પાઇન એક એવું અંગ છે ઓર એવી રચના છે કે જે આપણે બેઠા હોઈએ તો પણ મૂવમેન્ટ થાય છે, આપણે ઊભા રહીએ છીએ તો પણ મૂવમેન્ટ થાય છે, ચાલીએ છીએ ત્યારે તો ઓબ્વિયસલી થાય જ છે. એટલે એ જે મૂવમેન્ટને કારણે જે ઘસારા પહોંચે એને કારણે સ્પાઇનના રોગ થાય. હવે બહુ સમજવું બહુ સામાન્ય વસ્તુ છે કે જો તમારી મૂવમેન્ટ ખોટી થતી હોય તો સ્પાઇન ઉપર ઘસારો એ પ્રમાણમાં વધારે થવાનો જ છે. કોમનેસ્ટ પ્રોબ્લેમ આપણે અત્યારે ફોન જે તમે કીધું એનો ચોક્કસ પ્રોબ્લેમ છે, પણ ફોનની સાથે એક જે આદત સંકળાયેલી છે કે જે કન્ટિન્યુઅસ આપણે ફોનમાં એન્ગોર્સ હોવાના કારણે આપણને ઊંઘ સરખી નથી થતી. રીલ જોવા બેસીએ તો રીલ પછી એક પછી એક અડધો કલાક એમાં જતો રહે. અરે અડધો કલાક હોય, 10 થી 2 વાગી જાય ખબર નથી પડતી હોતી ઘણી વાર. એટલે એને કારણે લોકોની ઊંઘ સરખી નથી થતી. બીજું, અત્યારનું કદાચ એવું માનો કે આપણી લાઈફસ્ટાઈલ એવી થયેલી છે કે સ્ટ્રેસ પણ ઘણું વધારે છે. તો સ્ટ્રેસની અસર પણ ચોક્કસ સ્ટ્રેસને કારણે જે મસલ સ્પાઝમ થાય, સ્ટ્રેસને કારણે જેના હોર્મોન્સ જે સિક્રેટ થાય છે શરીરની અંદર, એની મસલ, સ્પાઇન, ઓવરઓલ હેલ્થ ઉપર ખૂબ મોટી ઇમ્પેક્ટ છે. સો આપણી ખોટી આદતો કે જેમાં ફોન કન્ટિન્યુઅસ નીચું જોઈને જોયા રાખવું, સિડેન્ટરી લાઈફસ્ટાઈલ કે આ ફોનને બધાના કારણે આપણે બેઠા બેઠા જ વધારે રહીએ છીએ, રિમોટ આવી ગયું, કાર આવી ગઈ, સાયકલ તો કદાચ નીકળી જ ગઈ છે. નાના બાળકો પણ અત્યારે એવું છે કે વેનમાં અને બસીસમાં અને કદાચ પેરેન્ટ્સ કારમાં મૂકવા આવે છે. સો ઓવરઓલ ફિઝિકલ એક્ટિવિટી જતી રહી છે આપણી. એટલે આ બધાનું એક જે કન્ફ્લુઅન્સ થાય છે એની ઇમ્પેક્ટ ઓવરઓલ હેલ્થની તો પડે જ છે, પણ સૌથી વધારે ઇમ્પેક્ટ કદાચ એની સ્પાઇન ઉપર. અને આપણે જે રીતે વાત કરી એમ, જેમ કે સૂઈ ગયા છે ફોન વાપરતા ઘણીવાર મારે પણ એવું થાય છે કે સવારે ઉઠીને સીધી ડોક એટલે નેકમાં પેઇન થાય છે અને આખું શરીર પેઇન કરતું હોય છે. એ કે શું કચરા કારણે હોય છે? કદાચ એનું સૌથી કોમન કારણ જે છે એ પોસ્ચર આપણે નોર્મલી બ્લેમ કરીએ છીએ કે કદાચ હું ખોટી રીતે સૂવું છું
એને કારણે તકલીફ થાય છે. ઘણા લોકો એવું કહે છે કે મારું ગાદલામાં પ્રોબ્લેમ હશે, મારા પિલોમાં પ્રોબ્લેમ હશે. આ પણ એક બહુ મોટી ગેરસમજ અને અંધશ્રદ્ધા પ્રચલિત છે લોકોમાં, જેના વિશે હું તમને જણાવીશ. પણ આપે જે પ્રશ્ન પૂછ્યો એનું મેઇન કારણ છે કે આપ વિચારશો કે જ્યારે એવું થશે ને ત્યારે તમને બહુ સાઉન્ડ સ્લીપ નહીં આવી હોય, તમારી સ્લીપ ડિસ્ટર્બ હશે. તો જે સ્લીપ ડિસ્ટર્બન્સ છે, જે શાંતિથી ડીપ સ્લીપ આવવી જોઈએ, જેને અમારી ભાષામાં અમે રેમ સ્લીપ કહીએ છીએ મેડિકલ લેંગ્વેજમાં, રેમ સ્લીપનો સ્પેન જેટલો ઓછો એટલી તમારી ડીપ સ્લીપ ઓછી, એટલું બોડીને રેસ્ટ નથી મળતો. એ રેસ્ટ ના મળે એટલે બોડીની અંદર એક કોર્ટિઝોન નામનો એક સ્ટીરોઇડ હોર્મોન હોય, એ સિક્રેટ થાય. એ સિક્રેટ થાય એટલે બધા મસલને લઈને એ સ્પાઝમ કરે. સો ઓવરઓલ એમ કહી શકાય કે બોડી સ્ટ્રેસમાં છે. એટલે સ્ટ્રેસ એટલે આપણે ટેન્શન સાથે નહીં સાંકળતા. એ જે બોડી સ્ટ્રેસમાં છે એનો મતલબ કે બોડી તૈયાર છે કે મારી જોડે કંઈક ખોટું થઈ રહ્યું છે, મને આરામ નથી મળ્યો. એટલે એ જો પરપેચ્યુએટીમાં એ સિચ્યુએશન રહ્યા કરે તો એની ઇમ્પેક્ટ ઓવરઓલ હેલ્થ ઉપર પણ એટલી જ છે. સૌથી પહેલી સાઇન એ મસલ સ્પાઝમ, કે જેને કારણે તમે જે કીધું નેક સ્ટીફ થઈ જાય, બોડી સ્ટીફ થઈ જાય, સવાર ઉઠો એમ થાય અહીંયા પણ દુખે છે ને અહીંયા પણ દુખે છે. સો જે ઉઠતી વખતે જે પેઇન થાય છે એના ઓફકોર્સ એના રોગ પણ છે, પણ કોમનેસ્ટ વસ્તુ જે તમે વિચાર કરો તો એ આપણી લેક ઓફ પ્રોપર સ્લીપ છે. જે દિવસના અંતે દુખાવો થાય છે એ સ્નાયુ થાકવાના કારણે થાય છે. સો આ બંને સમયે જે દુખાવાના છે એ પણ જાણવા ખૂબ જરૂરી છે. અને લોકો એવું પણ કહેતા હોય છે કે જેમ કે આપણે ઢીલા થઈને એટલે એવી રીતે ખરાબ પોસ્ચરમાં બેસીએ છીએ તો પણ શું એવી રીતે ખૂંટ કે એવું કંઈ આવી શકે? પોસ્ચરની ચોક્કસ ઇમ્પેક્ટ છે, પણ પોસ્ચર કદાચ કોન્શિયસલી કન્ટિન્યુઅસ મેન્ટેન રાખવું એટલે ટટ્ટાર નથી બેસાતું. તમે આપ રીતે અહીંયા તમે બેઠા છો, તમે તમારા ઓફિસમાં બેઠા હશો, ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે તમે કન્ટિન્યુઅસલી તમારા બોડીના પોસ્ચર ઉપર મેન્ટેન કરો. સો વોટ ઇઝ ધ સોલ્યુશન? તો સોલ્યુશન એ છે કે તમારે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવું જોઈએ, જેથી કરીને તમારા મસલ છે એ પ્રોપર ટોનમાં રહે. જો મસલ ટોનમાં હશે તો ઓટોમેટિક તમારું પોસ્ચર નેચરલી બોડી જ એને પ્રોપર રાખી દેશે. બહુ સાદું એક્ઝામ્પલ આપો કે આપણે શાસ્ત્રોમાં જોયું છે કે ધનુષની વાત કરો તો ધનુષની જો દોરી ઢીલી હોય તો ધનુષનો આકાર બદલાઈ જાય, પણ એ દોરી જો ટાઈટ હોય તો પ્રોપર હોય તો ધનુષનો ઓટોમેટિક આકાર પ્રોપર આવી જાય. તો મસલ જે છે એ આપણા સ્પાઇનની પ્રત્યંચા છે, બરાબર? પણછ છે, પ્રત્યંચા છે, અને સ્પાઇનને ધનુષ ગણો. હવે પણછ કે પ્રત્યંચા જો ઢીલી પડી ગઈ તો સ્પાઇનનો આકાર ચેન્જ થાય. આકાર ચેન્જ થાય એટલે લોડ ડિસ્ટ્રીબ્યુશન જે બોડીનું છે એ ચેન્જ થાય, એટલે એની લોંગ ટર્મ ઇમ્પેક્ટ બહુ જોરદાર છે. એટલે એ પોસ્ચર મેન્ટેન ઉપર ફોકસ કરવા કરતાં મસલ સ્ટ્રોંગ રહે એના ઉપર ફોકસ કરીએ તો કદાચ આ પ્રોબ્લેમ ઘણા બધા અંશે મટાડી શકાય. એટલે એ કસરતથી અને વ્યાયામથી આવી શકે. એમાં વ્યાયામની જ્યારે વાત કરીએ ત્યારે વેઇટ પણ ઘણો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, કેમ કે બધું જે વેઇટનો સેન્ટ્રલ એક્સિસ છે, સેન્ટર ઓફ ગ્રેવિટી છે, જેના ઉપર આપણા બોડીનું માસનું લોડ આવે છે, ઇટ ઇઝ એટ ધ લોઅર લંબર સ્પાઇન, કે જે આપણે લોઅર બેક કહીએ છીએ. તો જ્યારે આપણું ઓવરઓલ વેઇટ વધારે, બોડીનું માસ વધારે, તો એના પર લોડ પણ વધારે આવવાનો. એટલે એ કમરે એક્સ્ટ્રા લોડ લઈને કન્ટિન્યુઅસ કામ કરવાનું છે. સો એક્સરસાઇઝ કરો, વેઇટ મેન્ટેન કરો, સારી જીવનશૈલી અપનાવો, રેગ્યુલર સ્લીપ ટાઈમ, રેગ્યુલર વેકઅપ ટાઈમ અને પ્રોપર ઊંઘ. આ જો 3-4 વસ્તુ ધ્યાન રાખીએ તો બહુ વાંધો ના આવે. એની સાથે સાથે અનધર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ન્યુટ્રિશન ઉપર ફોકસ કરવું પણ એટલું જ જરૂર છે. અત્યારે તમે જુઓ તો કદાચ ન્યુટ્રિશન એક એવી વસ્તુ છે કે જે સાવ જ નિગ્લેક્ટેડ છે. મારી પાસે વડીલો જ્યારે સર્જરીમાં આવે ત્યારે આપણને બહુ નવાઈ લાગે કે લોકોના હાડકાં ખૂબ નબળા છે, એમનું મસલ ખૂબ નબળા છે, કેમ કે ક્યાંક ને ક્યાંક આ ન્યુટ્રિશન ડેફિશિટ બહુ મોટા અંશે છે. ગુજરાતીઓમાં ખાસ કરીને કે જ્યાં આપણે મેજોરિટી વેજીટેરિયન પોપ્યુલેશન છે, એટલે ગુડ ક્વોલિટી પ્રોટીન જ નથી. હવે જો લાંબા સમયથી કોઈને સ્પાઇનની પ્રોબ્લેમ છે કે વધારે ને વધારે દુખાવો થઈ રહ્યો છે તો એવા સમયે શું કરવું? ડૉક્ટરની તો સલાહ લે છે, પણ એવા સમયે ડૉક્ટર શું સલાહ આપે છે? સ્પાઇનના દુખાવા માટેનું કોમનેસ્ટ પ્રોબ્લેમ જે છે એ નાનો મોટો ઘસારાને કારણે થતો સોજો છે, કે જેનું ફર્સ્ટ સિમ્ટમ ઓર સાઇન ઇઝ મસલ સ્પાઝમ, કે જેને કારણે બેક થાય. જે લોકોને બેક પેઇન થાય છે, મોટાભાગના પેઇન 5 થી 7 દિવસની અંદર કશું જ ના કરો ને, થોડુંક તમે એક્ટિવિટીઝ ઓછી કરી નાખો તો પણ જતા રહે. એનાથી વધારે જો ચાલે તો ચોક્કસ આપણે ડૉક્ટરને, સ્પેશિયાલિસ્ટને બતાવવું જરૂરી છે. અમારું ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ ઓલવેઝ એવી હોય કે અમે સોજો ઉતારવા માટેની દવાઓ આપીએ, કે જેને એન્ટી ઇન્ફ્લામેટરી મેડિકેશન કહેવાય, મસલ રિલેક્સન મેડિકેશન્સ આપીએ, અમુક એક્સરસાઇઝીસ અમે કરાવડાવીએ કે જેથી કરીને મસલ જે સ્પાઝમમાં હોય તો એ સ્પાઝમ ઓછું થાય. સો ફિઝિયોથેરાપી, મેડિકેશન ઇઝ ધ ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ ફોર સ્પાઇન.
તમને જાણીને નવાઈ લાગશે કે એક સર્જન બેઠા છે એટલે નોર્મલી ક્વેશ્ચન આવે કે સર્જનોને તો સર્જરીની સલાહ આપવાની થતી હોય, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જો 100 લોકો મારી પાસે આવે કે જેને સ્પાઇનની જરૂર છે, સર્જરીની જરૂર ફક્ત ને ફક્ત 18 થી 19 જણને જ છે. એનો મતલબ કે મોટાભાગના સ્પાઇન રિલેટેડ પ્રોબ્લેમ સર્જરી વગર મટાડી શકાય છે. ઓલમોસ્ટ 80% પેશન્ટને સર્જરીની જરૂર નથી હોતી. લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એન્ટી ઇન્ફ્લામેટરી મેડિકેશન, મસલ રિલેક્સેશન અને ફિઝિયોથેરાપી, આ 4-5 વસ્તુનું જો ધ્યાન રાખવામાં આવે તો ઘણા બધા સ્પાઇનના પ્રોબ્લેમ મટાડી શકાય છે. હવે એ વાત કરવી છે કે આપણે જ્યારે ડ્રાઈવ કરતા હોઈએ છીએ, લાંબી ડ્રાઈવ છે 5-7 કલાકની, તો એવા સમયે પણ શું કાળજી રાખવી જોઈએ ડ્રાઈવ વખતે, અથવા વધારે બેસવાનું થતું હોય તો સૌથી પહેલાં તો આપણે જે સીટની હાઇટ જે છે એ આપણા બોડીની હાઇટ પ્રમાણે એડજસ્ટ ચોક્કસ કરવી જરૂરી છે. તમે જો બહુ નીચી સીટ હશે તો પણ તમને પ્રોબ્લેમ થશે, બહુ ઊંચી સીટ હશે તો પણ તમને પ્રોબ્લેમ થશે. સો ઓવરઓલ અમે એવું માનીએ છીએ કે તમારી ની જે છે 90 ડિગ્રી 90ના ખૂણે રહે એટલી જો સીટ ઊંચી થઈ શકે તો વધારે સારું છે. કદાચ સેડાન કાર્સની અંદર પોસિબલ નથી હોતું તો અરાઉન્ડ એવું કહી શકાય કે તમે એનાથી થોડી ઘણી નીચી હોય તો પણ ચાલે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લોકોએ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ફ્રીક્વન્ટ બ્રેક્સ, કે તમે કન્ટિન્યુઅસ બેઠા રહેતા હોય એટલે જે અંદર જે ફ્લુઇડ એક્યુમ્યુલેટ થતું હોય, જે મસલના ટેન્ડનને બધા જે કન્ટિન્યુઅસ એક જ પોઝિશનમાં રહેવાને કારણે થોડાક રિજિડ સ્ટિફ થતા હોય કે જેને કારણે આપણને બેક પેઇન થાય. પછી આપણે સડનલી કોઈ એક્સરસાઇઝ કે એક્ટિવિટી શરૂ કરી દઈએ તો ત્યારે ઇન્જરી થવાના ચાન્સ વધી જાય. સો એવું ના થાય એના માટે જનરલી રેકમેન્ડેશન એવી છે કે 2-2.5 કલાક થાય, ટેક અ બ્રેક, હેવ અ કપ ઓફ ટી, યુઝ વોશરૂમ, જસ્ટ વોક અરાઉન્ડ અને પછી તમે કન્ટિન્યુ કરી શકો તમારું પાછું. ઘણા લોકોને મેં એવું કહેતા પણ સાંભળ્યા છે કે નસ ચડી જાય છે અથવા નસમાં દુખાવો થાય છે, તો શું એવું હોય છે? જનરલી એ મસલ સ્પાઝમ છે. એટલે આપણે નસનું બહુ વેગ ટર્મિનોલોજી યુઝ કરીએ છીએ. નસ એટલે લોહી પર લઈ જતી પણ નસ કહેવામાં આવે, ચેતા એટલે સંવેદના લઈ જતી નસને પણ નસ કહીએ છીએ આપણે, અને ક્યાંક ને ક્યાંક લિગામેન્ટ અને મસલને પણ આપણે નસ કહીએ છીએ. ઇટ્સ અ વેરી વેગ ટર્મ, પણ મોરોલેસ જે પેશન્ટ કહેવા માંગે છે સડન મસલ સ્પાઝમ. પિંડીમાં નસ ચડી જાય છે, નસ પર નસ ચડી જાય છે, આંગળી પર આંગળી ચડી જાય. ઓલ ધીઝ આર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ મસલ સ્પાઝમ. મસલ્સને લગતી એ સમસ્યા છે. બિલકુલ. હવે એ પણ જાણવું છે કે વજન વધારો અથવા ઘટાડામાં તો ઓછો પેઇન થતો હોય છે, પણ જેનું પણ વજન વધારે હોય છે તે લોકોને ખાસ કરોડરજ્જુની એટલે સ્પાઇનની સમસ્યા હોય છે, તો એવું કેમ હોય છે અને શું કરવું છે? એ જે મેં આપને હમણાં જ જણાવ્યું કે જેમ આપણા બોડીનું માસ જેટલું વધારે, જેને આપણે મેડિકલ લેંગ્વેજમાં BMI કહીએ, દેટ ઇઝ બોડી માસ ઇન્ડેક્સ, કે તમારી હાઇટના પ્રપોર્શનની અંદર જો તમારું વેઇટ વધારે હોય તો તમને નોટ ઓન્લી સ્પાઇન, દરેક ઓર્ગન, દરેક ફિઝિયોલોજિકલ ફંક્શન ઉપર ઇમ્પેક્ટ આવે છે. મેદસ્વીતા એક ઇન્ડિયાની અંદર એવું કહી શકાય કે એક એન્ડેમિક છે, પેન્ડેમિક છે. આમ તો વર્લ્ડ ઓવર છે એટલે પેન્ડેમિક કહી શકાય, પણ ઇન્ડિયામાં તો બહુ જ મોટી છે. ઇન્ડિયા ઇઝ ગ્રેજ્યુઅલી બિકમિંગ ઓબેસિટી કેપિટલ. તમે જુઓ તો એની ઇમ્પેક્ટ હાર્ટ ઉપર છે, એની ઇમ્પેક્ટ ડાયાબિટીઝ ઉપર છે, એની ઇમ્પેક્ટ બ્લડ પ્રેશર ઉપર છે, એની ઇમ્પેક્ટ ની જોઈન્ટ ઉપર છે, હિપ જોઈન્ટ ઉપર છે. તમને જાણીને નવાઈ લાગશે કે એની ઇમ્પેક્ટ બ્રેઇન ઉપર પણ છે. સો એક્સ્ટ્રા ફેટ સારી ચોક્કસ નથી. BMIનું બોર્ડર લાઇન જે અમે ગણીએ છીએ એ 25 છે. 25 એટલે આપ તમારું વેઇટને ઉપર મૂકો અને એને હાઇટ વડે તમે ડિવાઈડ કરો અને જે આંકડો આવે એને અમે BMI કહીએ. તો એ જે 25ની અંદર 25ની ઓછો હોય તો દેટ ઇઝ ગુડ, 20થી ઓછો હોય તો અંડર વેઇટ કહેવાય, એટલે એટલું બધું પણ કરવાની જરૂર નથી. અરાઉન્ડ 23ની આજુબાજુ રાખવો એ આઈડિયલ. 25થી ઉપરને અમે ઓવરવેઇટ કહીએ છીએ અને 30થી ઉપર ઓબેસિટી કહેવાય. તો ઓબેસિટીને હવે મેડિકલ સાયન્સમાં એક રોગ તરીકે જોવામાં આવે છે, અને એટલા માટે જ આપણે જોયું હશે કે ઘણી બધી નવી મેડિકેશન્સ આવી ગઈ છે અત્યારે કે મિરેકલ ડ્રગ તરીકે કહેવાય છે. હા, બિલકુલ. પીએમએ પણ કીધું છે કે આ એક મોટી સમસ્યા છે અને આની માટે પણ ડોક્ટર્સે પણ ઘણી સલાહ આપવી જોઈએ અને કંઈક. યસ, એબ્સોલ્યુટલી. સો ડાયટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેમ મેં કીધું એમ કે આપણે વર્ષોથી પહેલાં એમ કહેતા, જે આપણા કદાચ આપના પણ વડીલોએ કીધું હશે કે, અને શાસ્ત્રોમાં પણ લખેલું છે કે ભૂખ કરતાં એક કોળિયો ઓછો ખાઓ, પેટ થોડું ખાલી રાખવું. એ જો કરીએ. અને બીજું એવું છે કે ખાધા પછી જે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ એવી છે કે 8-9 વાગે ખાઈએ અને 11 વાગે તો સૂઈ જઈએ. નોર્મલી એવું છે કે 3 થી 3.5 કલાક ખાધા પછી શરીરને એને પાચન માટે સમય આપવો જરૂરી છે. કે સૂવો ત્યારે તમારું પેટ ભરેલું હશે ને તો એ એક્સ્ટ્રા ફેટમાં ડિપોઝિટ થશે, તમને સરખી ઊંઘ પણ નહીં લેવા દે. હવે મોટા લોકોમાં તો છે જ આ ઓબેસિટીની, આપણે જો નાના બાળકોમાં પણ આ સમસ્યા વધી ગઈ છે. હવે એ તો ખબર નહીં કે ઓબેસિટીનો આની સાથે કેટલું કનેક્શન છે, પણ નાના બાળકોમાં પણ વધારે મેદસ્વીતા જોઈ રહ્યા છે કે આપણને એવું લાગે કે આનો ઓવરવેઇટ છે.
એનું મેઇન કારણ એ છે કે કદાચ હું જ્યારે નાનો હતો, હું આપની જનરેશન તો નહીં કહું, પણ મારી જનરેશન જ્યારે અમે નાના હતા ત્યારે અમારા ઘરની આજુબાજુ પ્લેગ્રાઉન્ડ્સ બહુ હતા, ફોન નહોતા, ગેમ્સ રમાતી નથી ફોન ઉપર, અને ઇન્સ્ટાની રીલ પણ નથી. સો અમારી પાસે સમય પસાર કરવા માટે કોઈ રસ્તો જ નહોતો. એટલે અમે લોકો સાંજે સ્કૂલેથી આવી, ટ્યુશન પતે કે એવું થાય પછી સીધા રમવા જ ભેગા થતા. સો કંઈક ને કંઈક રોજ ને રોજ એક્ટિવિટી ચાલ્યા કરતી. અત્યારે એક્ટિવિટીના નામે તો ઝીરો થઈ ગયું છે ને. આપણે કદાચ શાકભાજી લેવા કે માર્કેટમાં પણ જતા નથી, એ પણ હવે ઝોમેટો અને સ્વિગી ચાલે છે. સો ઘરની બહાર નીકળવાનું ઓછું થતું જાય છે, એક્સરસાઇઝ ઓછી થતી જાય છે, ડાયટ સારા નથી. સો બધાની ઇમ્પેક્ટ તો આવવાની જ છે. બિલકુલ. હવે આપણે દવાઓની વાત કરીએ આગળ, કે સામાન્ય દુખાવો થતો હોય, ઘણી વખત લોકો પેઇન કિલર પણ લઈ લેતા હોય છે કોઈ પણ દુખાવામાં, તો એ કેટલું યોગ્ય? કારણ કે 5 કલાક કે હવે લોકો નથી દુખાવો સહન કરી શકતા કે ડૉક્ટર પાસે જઈશું, ડૉક્ટર હજી રિપોર્ટ ને બધું થશે, એની પહેલાં પેઇન કિલર લેવાનું શરૂ કરી દેતા હોય છે. તો આપની શું સલાહ છે? સૌથી પહેલાં તો એક ખૂબ જ ડેન્જરસ આદત છે આ બધી પેઇન કિલર્સ. અલ્ટિમેટલી એક વસ્તુ વિચારવાની જરૂર છે કે આ કેમિકલ્સ છે. કેમિકલ્સ કહીએ ત્યારે નોર્મલી ઘણા લોકો એમ તરત કહેશે કે ભાઈ આપણે એલોપેથી ના લઈએ, આયુર્વેદ લઈએ. એ પણ કમ્પેરિઝન પણ વ્યાજબી નથી, કેમ કે હું માનું છું કે બંને સાયન્સ છે અને બંને એની જગ્યાએ સાચા છે. અને મોટાભાગની જે વસ્તુઓ આયુર્વેદની અંદર ઇફેક્ટિવ છે ઓલરેડી એલોપેથીની અંદર આવી ગઈ. ધેર ઇઝ નો ડિફરન્સ બિટવીન એલોપેથી એન્ડ દેટ્સ અ ડિફરન્ટ સાયન્સ, ડિફરન્ટ વે ઓફ ટ્રીટમેન્ટ. સો કોઈ પણ હોય, ઇવન તમે ધારો કે સિંકોના બાર્ક લો, સિંકોના બાર્ક એટલે એક ઝાડનું મૂળ, બરાબર, કે જેમાંથી મેલેરિયા ટ્રીટ થાય આયુર્વેદ પ્રમાણે, એની અંદર તું પ્યોર કેમિકલ સ્ક્વિનિન, કે જે આપણે એલોપેથીની અંદર મેલેરિયા ટ્રીટ કરવા માટે દવા આપીએ છીએ, બરાબર. સો અલ્ટિમેટલી આમાં પણ આપણે રો કેમિકલ આપીએ છીએ, અહીંયા પ્રોસેસ્ડ કેમિકલ આપીએ છીએ. એટલે કોઈ પણ દવા જ્યારે તમે જરૂર ના હોય અને તમે લો છો, યુ આર ઇન્જેસ્ટિંગ કેમિકલ ઇનસાઇડ. સો કેમિકલ કારણ વગરના લેવા એ વિચાર કરીને લેવા જેવી વસ્તુ છે. બિલકુલ. આપણે કરોડરજ્જુની ઘણી વાત કરી, પણ આપના હોસ્પિટલમાં વધારે પેશન્ટ કેવા આવે છે અને શું આગળ કાળજી રાખી શકાય તે પણ આપ જણાવો. હોસ્પિટલની અંદર અમારી પાસે મોટે ભાગે ઉંમરને કારણે થતા જે રોગો હોય એનો પેશન્ટ વધારે હોય છે, જેમાં ગાદી ખસી જવાના સૌથી વધારે શું હોય છે? ઘણી વખત સાંભળ્યું છે ગાદી ખસી જાય છે. સ્લીપ ડિસ્ક, કે જે આપણે સામાન્ય ભાષામાં કહીએ કે ગાદી જ્યારે વેર એન્ડ ટેર થાય ગાદી ઉપર, ત્યારે ગાદીનો જે એક સ્ટ્રક્ચરલ નાનો ટુકડો છે એમાંથી ડિટેચ થઈ અને સ્પાઇનલ કેનાલ, કે જે પાઇપ છે જેમાંથી સ્પાઇનલ કોર્ડ અને નર્વ જતી હોય, એમાં આવી જાય અને નસને દબાવે, એને આપણે સ્લીપ ડિસ્ક કહીએ. એને કારણે જે સિમ્ટમ થાય એને આપણે સાયટિકા કહીએ. વડીલોમાં જે કોમનલી જોવા મળતી બીમારી છે લંબર કેનાલ સ્ટેનોસિસ કહેવાય, કે નસ દબાઈ ગઈ છે જે આપણે કહીએ છીએ. એ ઘસારાને કારણે જે સાંધામાં ફેરફાર આવે, ગાદીનો જે ઘસારો થાય, મણકાનો ઘસારો થાય, એને કારણે એ આખો જે માર્ગ છે એ સાંકડો થઈ જાય અને એ જે નસ ઉપર દબાણ કરે, એ દબાણને કારણે જે સિમ્ટમ થાય, જેમ કે ચાલી ના શકાય, ઊભા ના રહી શકાય લાંબુ, થોડુંક ચાલીને બેસી જવું પડે, પગ ભારે થઈ જાય, પગમાં ખાલી ચડવા માંડે, આ બધા જ સિમ્ટમ્સ જે એજ રિલેટેડ પોપ્યુલેશનમાં થતા હોય એને લંબર કેનાલ સ્ટેનોસિસ કહેવાય. બિલકુલ. હવે અમારા દર્શક મિત્રોને, એટલે આપણા તમામ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમને શું મેસેજ આપવા માંગશો આપ? ખાસ તો સૌથી પહેલાં એમ કે બહુ જ હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખો. જે હવે લોકોની પણ નથી. લાઈફને લાઇટલી ના લો. તમે એમ વિચારશો ને કે 40 વર્ષે કે હવે કદાચ બીજા 40 વર્ષ છે કે નહીં એ ખબર નથી, ત્યારે તમને સમજ આવશે કે એનો ટાઈમ કેટલો ઝડપથી પાસ થાય છે. સો લાઈફને સિરિયસલી લેવાનું શરૂ કરો. સિરિયસલી ઇન ધી સેન્સ એનો ટેન્શનમાં નહીં, પણ સારી લાઈફ જીવવું એ આપણા હાથમાં છે. એના માટે પ્રોપર એક્સરસાઇઝ રાખવી, સારી રીતે સૂવું, ખોરાક ઉપર ફોકસ કરવું અને સ્ટ્રેસ હેન્ડલ કરતા શીખવું. સ્ટ્રેસ અવોઇડ કરવો શક્ય નથી, માનસિક તણાવ અવોઇડ કરવો આજકાલની લાઈફસ્ટાઈલમાં શક્ય જ નથી, પણ એને હેન્ડલ ચોક્કસ કરી શકાય છે. બિલકુલ. અને સાથે એક અત્યારે જે રીતે વધતી ટેકનોલોજી છે, તો સ્પાઇનની જ્યારે સર્જરી થતી હોય છે તો એમાં કઈ કઈ ટેકનોલોજીનો યુઝ થાય છે? સો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને કદાચ એઝ અ સર્જન મને બહુ ગમતો પણ ક્વેશ્ચન છે. જેમ એવું માની શકાય કે 1980ની અંદર ટ્રંક કોલ બુક કરાવતા 4 દિવસ લાગતા હતા અને આજે આપણે કદાચ દુનિયાના કોઈ પણ ખૂણે ઇમિડિયેટલી ફોન કરીએ છીએ. એવી જ રીતે સર્જરીની અંદર, સ્પેસિફિકલી સ્પાઇન સર્જરીની અંદર ટેકનોલોજીએ પણ એટલી જ મોટી હરણફાળ ભરેલી છે. પહેલાં એવું કહી શકાય કે અમારી પાસે કોઈ જાતની ટેકનોલોજી નથી ને ઓલમોસ્ટ એવું કહી શકાય કે અંધારામાં તીર મારવા જેવું થતું હતું. આજે અમારી પાસે એટલા હાઈટેક માઇક્રોસ્કોપ છે કે જેમાં જે વાળ જેવી સૂક્ષ્મ નસ છે એ મારા હાથ જેટલી મને મેગ્નિફાઈડ
દેખાતી હોય છે. એટલે વાળ જેવી નસ જ્યારે ઓપરેટ કરતા હોઈએ ત્યારે ડેમેજ થઈ શકે, પણ આવડો જાડો હાથ ડેમેજ કરવો શક્ય નથી. સો એને કારણે સર્જરી સેફ બની. મિનિમલ ઇન્વેઝિવ સર્જરી આવી કે જેમાં પહેલાં આખું મોટા કાપા મૂકીને સર્જરી થતી, જેની ભલે સાવ અડધો 1 ઇંચ 1.5 ઇંચના કાપામાંથી સર્જરી થવા માંડી. કમ્પ્યુટર આસિસ્ટેડ સર્જરી આવી ગઈ કે જે એમાં પહેલાં અમે પેશન્ટની જે એનેટોમી છે એને ફીડઅપ કરી અને ઇન્ટ્રા ઓપરેટિવલી કમ્પ્યુટર ગાઈડ્સ અસ કે ક્યાં એનેટોમી કેવી છે, બગડેલી છે, અને વી કેન રિયલ ટાઈમ ચેક કરી શકીએ. 24 કલાકની જે આ ઓફિસ છે મેં જોઈ નથી, તો અમે લોકોએ ગૂગલમાં મૂકી અને વી કુડ રીચ હિયર ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ. આજે મારી પાસે સ્પાઇનમાં કોઈ પણ ખૂણામાં પહોંચવા માટે રિયલ ટાઈમ નેવિગેશન ગાઈડન્સ છે. It's just like Google Map. I have my spine Google Map for individual patient. રોબોટિક્સ આવી ગયું છે સ્પાઇનની અંદર. એન્ડોસ્કોપી શરૂ થઈ ગઈ છે કે જેમાં સાવ મારી આંગળીની પહોળાઈ જેટલા છિદ્રમાંથી સ્કોપ મૂકી અને સર્જરી થઈ શકે છે, જેને કારણે સર્જરી ખૂબ જ સચોટ, પ્રિસાઇઝ અને સેફ બની ગઈ છે. આજકાલના સમયમાં એવું કહી શકાય કે સર્જરીનો સક્સેસ રેટ, કોમન સર્જરીનો સક્સેસ રેટ ઇઝ મોર દેન 95%. ઓકે, એટલે ટેકનોલોજી ખૂબ મહત્વનો, ખૂબ જ ટેકનોલોજી સર્જનનો અનુભવ ચોક્કસ હેલ્પ કરે છે. કેમ કે અલ્ટિમેટલી એવું છે કે તમે ગમે તેવી ટેકનોલોજી હશે, પણ વેન ધ ટાઈમ કમ્સ, સર્જનનો એક્સપિરિયન્સ ટુ સ્પ્લિટ સેકન્ડ ડિસિઝન જે છે એ એક્સપિરિયન્સથી જ આવે છે. પણ ટેકનોલોજી એ સ્પ્લિટ સેકન્ડ ડિસિઝન લેવામાં ખૂબ જ મોટી મદદ ચોક્કસ કરે છે એમને. અને આ બધાને કારણે પેશન્ટનું જે આઉટકમ છે એ આઉટકમ ઇમ્પ્રૂવ થઈ ગયા છે. સો સર્જનનું એક્સપિરિયન્સ, ટેકનોલોજી અને ઓવરઓલ નોલેજ ઇન સ્પાઇન, એને કારણે સર્જરી અત્યારે ખૂબ જ સચોટ થયેલી છે. બિલકુલ. સર, તમે આટલી બધી સર્જરી કરેલી છે, 20 વર્ષ કરતાં વધારે અનુભવ પણ ધરાવો છો, ત્યારે જે પણ પેશન્ટ જે સર્જરી કરીને જતા હોય છે તે પેશન્ટને આપની શું સલાહ છે કે શું કરવું જોઈએ, સર્જરી પછી શું ધ્યાન રાખવું જોઈએ? આપણે બહુ ઇમ્પોર્ટન્ટ આપનો સવાલ છે. એનું કારણ છે કે મોટાભાગના પેશન્ટોને આજે માન્યતા એવી છે કે જો સ્પાઇન સર્જરી કરાવી હોય આપણે એટલે મહિનાઓ સુધીનો બેડ રેસ્ટ આવે છે. સૌથી પહેલો પ્રશ્ન મને દરેક પૂછે કે સર બેડ રેસ્ટ કેટલો? બરાબર. સો આપના માધ્યમથી હું કહેવા માગું છું કે મોટાભાગની સર્જરીઓ, કોમન સર્જરી, બધી સર્જરીની વાત નથી કરતો, પણ મોટાભાગની 70% થી 80% સ્પાઇન સર્જરીની અંદર સવારે ઓપરેશન થઈ પેશન્ટ સાંજે ઊભું થઈ શકે છે. બીજા દિવસથી પોતાની મેળે વોશરૂમ જવું, બાથરૂમ જવું, પોતાની રીતે હરતું ફરતું થવું, ડાઇનિંગ હોલ પર જઈને બેસીને ખાવું, આ બધી જે રૂટીન દૈનિક ક્રિયાઓ છે એ બીજા દિવસથી કરવી શક્ય બને છે. 3 થી 4 મહિના સુધી ચોક્કસ અમુક રિસ્ટ્રિક્શન્સ અમે આપીએ છીએ, જેમ કે નીચે નહીં બેસવાનું, વાંકા વળીને બહુ કામ નહીં કરવાનું, વધારે પડતું વજન નહીં ઉપાડવાનું, એક ઇન્ડિયન સ્ટાઇલ ટોયલેટ નહીં વાપરવાનું. આ 4 મેજર નો હોય છે. અધરવાઇઝ મોરલેસ પેશન્ટોને એવા કંઈ મેજર રિસ્ટ્રિક્શન્સ પણ નથી હોતા. પણ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું અને ડૉક્ટરે જણાવ્યા પ્રમાણેની એક્સરસાઇઝ કરવી. સર્જરી કરાવડાવો એટલે એવું ન માની શકાય કે બીજા દિવસથી આપણે સાવ નોર્મલ થઈ જશે. આપણને કદાચ જ્યારે કોવિડના વેક્સિન લીધી તો 2 દિવસ એ પણ દુઃખી હતી આપણને. તો નાનામાં નાની સર્જરી કરો તો એમાં 2 થી 3 દિવસ નાનો મોટો દુખાવો ઊંચ નીચ આવવાનો. અમે પેશન્ટને કહીએ છીએ કે 3 અઠવાડિયા સુધી નાનો મોટો દુખાવો ઊંચ નીચ આવી શકે, પણ એનાથી ડરી નાસીપાસ થઈ પથારીમાં નહીં ગોંધાઈ જવાનું. નહીતર ઘણા લોકોને એવું લાગે કે ચલો બેડ રેસ્ટ એટલે સૂઈ જ રહેવાનું. બેડ રેસ્ટ કાઉન્ટર પ્રોડક્ટિવ છે. એને કારણે સર્જરીનું રિઝલ્ટ બગડે છે. જેટલું હરતા ફરતા ચાલતા રહેશો એટલા મસલ ટ્રેન વધારે થશે, મસલ સ્ટ્રોંગ પાછા ફરીવાર ઝડપથી થશે અને રિકવરી જ આપની ઇમ્પ્રૂવ થશે. બિલકુલ. તો થેન્ક યુ વેરી મચ સર, તમે ખૂબ સરસ જાણકારી, ઉપયોગી જાણકારી અમારા દર્શક મિત્રોને આપી દીધી. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે વાત કરી સ્પાઇનની કે શું સાવચેતી રાખવી જરૂરિયાત છે, શું કરવું શું ન કરવું, તમામ જાણકારી અમે આપને આપી. તમને પણ જો કોઈ સમસ્યા હોય તો આ તમામ જાણકારી તમે એપ્લાય કરી શકો છો અને સાવધાની પૂરતી રાખજો. તો આજના કાર્યક્રમમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.